ફ્રેન્ડ્સ નમસ્કાર। જી ટીવી ગુજરાત મેસેજ ન્યૂઝ ચેનલ ઉપરથી સાચા, સચોટ અને નિષ્ઠાપૂર્વકના સમાચારો મેળવવા માટે જી ટીવી ગુજરાત મેસેજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરો। एंग्लो उर्दू स्कूल ट्रस्टना प्रमुख उपप्रमुख सहित 10 सभ्यों सामूहिक राजीनामा। प्रमुख फारूक केपी साथे 2 उपप्रमुख, 1 सह मानन मंत्री, 6 कारोबारी सभ्यों राजीनामा आप्या। अगाऊ हनीफभाई मंजू पण राजीनामું આપી ચૂક્યા છે। कुल 21 સભ્યોમાંથી 11 સભ્યોએ રાજીનામા આપી દીધા છે। सूरत मुस्लिम समाजनी खूब जूनी और जाणीती संस्था एंग्लो उर्दू स्कूल ट्रस्ट हाल वहीवटना कारणे विवादमां छे। थोड़ाक महीना अगाऊ 21 सभ्यो चूंटाई आव्या हता, जेमां फारूकभाई केपी प्रमुख तरीके चूंटाई आव्या हता, परंतु तेओनी पेनलने स्पष्ट बहुमती मळी न हती, जेना कारणे फारूकभाई केपीने प्रमुख स्थानेथी काम करवानी खुल्ली छूट मळी न हती। ए ज कारणे आज रोज फारूकभाई केपी पोतानी पेनल साथे चूंटायेला अन्य 10 मेम्बरो साथे एंग्लो उर्दू स्कूल ट्रस्टना सभ्यपदेथी सामूहिक राजीनामा आपता सूरत मुस्लिम समाज में चर्चानो विषय बन्यो छे। आज रोज राजीनामું આપનાર 10 સભ્યોના નામો આ પ્રમાણે છે। પ્રમુખ પટેલ ફારૂકભાઈ ગુલામભાઈ પટેલ કેપી, દાલચાવલ મોહમ્મદ હનીફ મોહમ્મદ હબીબ, કાગઝી શબ્બીર અહેમદ ગુલામ મોહમ્મદ, આમલા અહમદ સિદ્દીક, બેલીમ અબ્દુલ વહાબ અબ્દુલ કાદર, પરફેક્ટવાલા અબ્દુલ અલીમ અબ્દુલ હકીમ, કુરેશી મોહમ્મદ ઇબ્રાહીમ મોહમ્મદ હનીફ, અહેમદાબાદી મોહમ્મદ સલીમ અલીભાઈ બસ્કતી, અમીજી ગુલામ હુસૈન યાકૂબ મોહમ્મદ, કડીવાલા મોહમ્મદ જાવેદ અબ્દુલ કાદર। अगाऊ 1 सभ्य हनीफभाई पटेल मंजू पण राजीनामું આપી ચૂક્યા છે। એટલે ટ્રસ્ટના 21 ચૂંટાયેલા સભ્યોમાંથી કુલ 11 સભ્યોએ રાજીનામું મૂકી દીધા છે। જેના કારણમાં તેઓ જણાવે છે કે સોસાયટીની મેનેજિંગ કમિટીની અંદર ચાલતા કોઈપણ વ્યવહાર કે એજ્યુકેશનને લાગતા દરેક નિર્ણયોમાં વિખવાદ ઊભું કરવામાં આવે છે। મહત્વના નિર્ણયોમાં સહમતિ ના બનતી હોવાથી तथा બધા જ નિર્ણયો સરમુખત્યારશાહીથી અને અમુક સભ્યોની મનમાનીથી ચાલતા હોવાથી અમારું માન સન્માન જળવાતું નથી તથા બાળકોના હિતનું કોઈ પણ કાર્ય જે બરાબર થતું નથી, જેની વારંવાર પત્ર દ્વારા જાણ કરી હોવા છતાં કોઈ પણ નિર્ણયો લેવાતા નથી। કારોબારી સભ્યો તથા પ્રમુખના લેખિત તથા મૌખિક સૂચનોનો અમલ થતો નથી અને સભ્યો તથા બીજા સ્ટાફની નિમણૂક પણ મનસ્વી રીતે કરવામાં આવેલ છે, જેની જાણ પણ પ્રમુખશ્રીને થતી નથી। એ કારણથી અમે નીચે સહી કરનાર સામૂહિક રાજીનામા આપીએ છીએ અને ફરીથી ચૂંટણી થાય તેવી માંગ કરીએ છીએ, એમ તેઓએ લેખિતમાં જણાવેલ છે।